હલો ચાલુ છે કે નહીં? એ ડોબા ચાલુ છે તો કે ને ભાઈઓ ના બુનો ચાલિયા અરે એ બહેનો થી ખાલી ભાઈઓ જ છે. એ તું બે જાન જોવામાં આ તો પ્રેક્ટિસ કરું છું. પ્રેક્ટિસ આ પ્રેક્ટિસ કરું છું. આજે આપણા યાર્ડમાં વોર્ડમાં વોર્ડ આજે આપણા વોર્ડમાં પાછલો જે નગર સેવક હતો એને શું કર્યું? કશું નથી કર્યું. પણ આપણે નક્કી કર્યું છે. આ લોકવાદી પાર્ટીએ નક્કી કર્યું છે લોકોનું કામ કરવા ઉભો છે. આ તમે રસ્તા પરથી જતા હો તો ગટરો વાસ મારતી હોય, ઉભરાતી હોય ગટરો. અરે તમને પાછલા નગર સેવકે એવું કીધું તું કે ભાઈ તમારા ઘેર ઘેર આવી અને હું સંડાસ કરી. હવે હું તમને વચન આપું છું, જો તમે મારો તંબુરો ચૂંટાઈને લાવો, તમારા ઘેર ઘેર આવીને હું સંડાસ કરી. મારો સંદેશો સખા, હું તમારા દરેકના ઘેર આવીને કરી સંડાસ. किरीट भाई अमर रहे, हम तुम्हारे साथ हैं जब तक सूरज चांद रहेगा. આઈટમ ચોથી લાયા છો લે. किरीट भाई आपका तंबूरा रहेगा. એ પોટલી જીવતો છું એ ફોડી નાખો. તમે ત્યારે ગમે તે બોલો. સાહેબ આ લોકો ભેગા મળીને એનું પાર્સલ કરી નાખશે. હરોથી યાદ દેવડાયો પાસ મણીનો ચોચો સ હાલો, કોણ બોલો છો? તારો બાપ બોલું છું કિરી. હા બોલો ભાઈ. સોરી ભાઈ. એ સોરી વાડી, પેલા દમણના પાર્સલ નું હું થયો? અગર પાર્સલ આવી ગયું હોત તો હું તમને દોડીને આપવા આવી ગયો. એ વાયડા નહીં કરવાની હો, સમજો? પણ આજે દમણ વાળું પાર્સલ જુઓ એટલે જુઓ. બાય હુક ઓર બાય ક્રૂક, આઈ વોન્ટ પાર્સલ ટુડે. કરેક્ટ. હા ભાઈ, સીધું અડ્ડા પર આવું છું લઈને. હા ભાઈ. આવડી Time, ગયું. please. બધી ઉતરી ગઈ. હવે મારો हेलो होम टू होम कुरियर सर्विस. अरे मारी बेन, मैं કેટલા દિવસથી રાહ જોઉં છું. અરે ભાભી, ભાઈની તબિયત બરાબર નથી, તમે પછી ફોન કરજો. હેલો. દમણના પાર્સલ નું શું થયું? હજી સુધી પહોંચ્યું નથી. ને મળશે પણ નહીં. હા, સાહેબ, વાત એમ છે ને કે અહીં આગળ હડતાલ પડી છે. સ્ટાફનું કહેવું એમ છે કે દરેક પાર્સલ ઉપર ગુજરાતી ભાષાનો પ્રયોગ થવો જોઈએ. જો એ નહીં થાય તો અમે લોકો હડતાલ પાડીશું, અને અત્યારે એ લોકોએ પાડી છે. એટલે સાહેબ, જેવી હડતાલ પતશે ને, હું તમને તમારું પાર્સલ ઘરે આવીને આપી જઈશ. ઓકે, થેન્ક યુ સર. હેલો. ભાઈ પાર્સલ પરનું એડ્રેસ છે ને ફરજિયાત ગુજરાતીમાં જ જોઈએ છે. એટલે કુરિયરનો આખો સ્ટાફ છે ને હડતાલ પર ગયો છે. આપણું જે પાર્સલનું એડ્રેસ છે એ તો ગુજરાતીમાં જ લખ્યું હશે ને? ત્યાં જા એટલે એમની હડતાલ બડતાલ બધું બંધ થઈ જા. મને પાર્સલ જોઈએ એટલે જોઈએ. આઈ વોન્ટ પાર્સલ ટુડે. જી ભાઈ. કરેક્ટ. ભાઈ હા ભાભી ટકાટક ને? હે એ કેમ છે એમ પૂછું છું ભાઈ. હા ભાભીના હાથનું જમવાનું તો નહીં, કોઈક વાર નાસ્તા માટે તો બોલાવો. હે ભાઈ તમને કહું, ભાભીના હાથના બટાટા પોવા, ઢોકળા, ખાખરા, ભાભીના હાથની જલેબી તો બહુ ભાવે ભાઈ. નીકળ ચોપો ચાલ નીકળ. ખાવડો ફોકટ્યો કાકલા ઢોકલા ખાવા ભાભીને જલેબી ખાવી છે. બાપ જન્મારામાં મને નથી ખવડાવી જલેબી, તન તારી બૈરી ખવડાવવા છે. મારી વાઈફનું નામ જ જલેબી છે. અરે યાર, શોધો કહું છું, શોધો. ઓલા કલ્પેશની બચ્ચાને શોધો.
અને 10 વખત તમને લોકોને મેં સમજાવ્યું હતું કે આવા સ્ટાઇલિશ છોકરાને આપણે અહીં આગળ નોકરી પર ના રાખો, પણ રાખ્યો ને. હવે ભોગવો કહું છું. અરે સોલંકી કહું છું, એનું ફોર્મ ગોતો ને એમાં જુઓ કે એનું નામ શું છે અને એનું એડ્રેસ શું છે, એ ક્યાં રહે છે ગોતો. લાવો. કલ્પેશ લિબચિયા, તમને શું લાગે છે કે હું બહુ મોટો શાયર છું કે ખત દેખકર મજબૂન કો બાપ લૂંગા મેં? એનું એડ્રેસ શું છે એ મને જણાવો. ઉખાણા નહીં રમો. સાહેબ, તમે જ તો એના ફોર્મ ભરતા પહેલા એને ઉતાવળે પાર્સલ ડિલિવરી કરવા મોકલી દીધો તો. ખબર છે, હવે યાદ દેવડાવવાની કઈ જરૂર નથી. હે ભગવાન, હવે શું થશે? ભાઈ, આ રસોઈ તો ભાભીએ બનાવી હશે ને? પેલા હેગડાના હાથનું ખાઈને આવ્યો છું, ઠરાયો નથી. ડફોડ ભાભીએ બનાવી છે સંજય હેગડો. આડા બળદો ના હેગડો હોય, આ તો મોણે નહીં હેગડો હતું. સંજય હેગડો, આ તો કોઈ નોમ છે લ્યા. અરે સંજય નામ છે ને હેગડે અટક છે. અટક હો, તું અટક. દેખા આ હેગડો કઈ માયા છે મારે જોણવું છે. હાલ મારી પથારી ફેરવવા ઉભો છે. એ સંજય હેગડે તમારી પથારી નથી ફેરવી ભાઈ, આ બાડાએ તમારી પથારી ફેરવી છે. એ હાટું કહું, આ બાળે મારા ઇલેક્શનની પથારી ફેરવી દીધી છે. એ પોપાટ, અને ગેસ રૂમમાં નાખ હમણાં. ગેસ્ટ રૂમ. જાજરાને અંગ્રેજીમાં ગેસ્ટ રૂમ કહેવાય. જાજરૂ છે હા, તો ગેસ્ટ રૂમ બરાબર છે. બરાબર. નક નક નક. વાત થઈ જવા દે. સંજય હેગડોની માં. એ રફીક. હા ભાઈ. આ સંજય હેગડો જેટલો પોણીમાં છે ને એ મારે જોણવું છે. આજે ના આજે. ઠીક હે ભાઈ. ટુડે. કરેક્ટ. હેન ટુડે. અચ્છા. એટલે આ હેગડો પોલીસમાં હતો ને હવે ટાયર થઈ ગયો છે. ટાયર નહીં, રિટાયર. હા, રિટાયર થઈ ગયો છે એમ ને. વધો ને આ હેગડાના હેગડો તોડી જ નાખું, જોતો ખરો. એ બાળા શાંતિ રાખ, સંડાસમાં ખાલ દે. રફીક, હા ભાઈ. આજે મને પાર્સલ જુઓ અને જો હેગડો કોઈ પણ કરો તો હું કરવાનું? ગાલ દે ઘોડો એની માં. ચલે. આ તલો. એ આ સેમસંગ પોપટ ને ચો લઈ જાય છે ભાઈ? સેમસંગ નહીં, હેન્ડસુમ. હેન્ડસુમ. આ હેન્ડસુમ પોપટ ને ચો લઈ જાય છે ભાઈ ટોકી નાખી. એમ? એ પેલા હેગડાએ તારું હેન્ડસુમ ડાચું જોયું છે? હા, એટલે બંદૂકની ભૂંગળી વાર ને ગાડી અંદર. તારા આજે લખોટી રમવાની હો પોપટ. બીજા કોઈને લઈ જા. ભાઈ હું જાઉં? તું હું ઉખાડી લેવાનું છું ભાઈ? ભાઈ ઠોકી નાખીશ. તને ઠોક્યો તો ભૂલી જો. ગેલ સપ્પા બેરન છોની મોની ગેલ કાગરીનો. તું ને કર. જી ભાઈ. ચૂપ રે. આજે એને ઉભા હાલ કરવા છે મારે. એને ખબર પડવી જોઈએ આ કિરીટભાઈ કેટલો ડેન્જર માણસ છે. બેન્જર નહીં, ડેન્જર. તો પેલા કેવું છું ને, ડી છે ડોફા. એ પોપટ બહાર કાઢ. અરે ડોફા પેલાને બહાર કાઢ. ઓ પેલન બાર કાઢવા કીધું. એ જાગ્યા પાજે બહાર નીકળ. તો મારે આગળ